એને પાવી દો આ કડિયાનો ટીંગો બેઠો મેં બકાલું હારતો હોય છે જો મિત્રો મારા નવા લોકમાં તમારું સ્વાગત છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને ફિરાઈને વ્યાવા છીએ, મસાકાર વાળે વ્યાવા છીએ વાળીએ. જો આપણે જાપે વ્યાવા છીએ. હવે આપણે જાપો ખોલીને ભાગ્યામાં જવું છે. ઘડી ખોલો મૂકી દેવી ઢોર ન ગઈ જાય એટલે ઢોર બેઠા છે. ભાગ્યામાં જવું છે. મારા આપો આવે છે એટલે મેં ઘડીક આપણે બહાર ઊભા રહીશું. અહીંયા વિડીયો ઉતારતા હોય આપણે ઘડીક ઊભા રહીશું. એટલે આજે ત્યાં ઊભા રહે મેં આજ બહાર ઊભા રહ્યું ઘડીક. મસ્ત પવન આવે, ઠંડો. ગરમી થાય ને તો પવન આવે એટલે આમ ટાઈટ હોય એવું લાગે. બેલા નાખી દીધા સણમાં નહીં છે કેદું ના છે. પેલા આપણે દાદા કોમેડી વિડીયો અહીંયા જ બનતા હતા આપણે. અત્યારે તો બધા મેઠે લોચો દાદા બધા મેઠે હોય. તો હાલો ઘડીક આપણે અહીંયા બે આવી પછી આપણે ભાગ્યમાં જઈએ. એટલે ભાગ્યમ હું કામ કરવાની ભૂલી ગયો હતા. ભાગ્યમાં આપણે દવા છાંટવાની છે માંડવીમાં. બે પગ મેકશો એટલે તમને ખબર આવે બપોર થાય કપામાં કપામાં હટ છટાઈ જાય અને માંડવીમાં બપોર થાય કટ્ટો કટ્ટે 12:30 છટાઈ રહે, ક્યારેક 12 વાગે છટાઈ રહે. સાટ પ્રમાણે હોય આપણે ઘાય સાટ રાખ્યું 12 વાગે છટાઈ રહે, નકર 12:30 છટાઈ રહે. ચાલો ઘડીક અહીંયા રહી મારે આપવું આવે છે. આપણે આપણે ખુલ્લો મૂકી દીધો છે. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં પહોંચી જશે ને જો આપણે પગ ભરી લીધો અને જો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દેવી. તો આપણે 2 નળીઓ કરી લીધી છે. પહેલાં આપણે આમાં છાંટવી છે, પછી આપણે ઓલી જાજી માંડવી પહેલાં આપણે વારી ખાલી આમાં છાંટી દેવી. પછી એક જ બાકી રહે પછી એમાં ઘાય છાંટી દેવી. બપોર થાય એકાદ આપણે છાંટી નાખશું. ચાલો અત્યારમાં તો આપણે ઘાય છાંટવા જ મળવી પછી મળવી. ફાઇનલી મિત્રો વાગ્યા છે 9:30 ને જો આપણે એ પડામાં માંડીમાં દવા છાંટી દીધી. આપણે આ માંડીમાં દવા છાંટવા વ્યવા સીવી. આપણે મારા પૈસા લઈ લીધો હે. આપણે હવે છાંટવા મળવી. તડકો છે આજ વાદળા થવા મળ્યા છે. તો આજ ઢક નથી 2-3 દી નથી દેખાતો. કાલે દી દેખાડું ને એમ તો 2 દી ઢક હતું. કાલે તો છાંટા આવ્યા હતા, તમને આપણે દેખાડ્યું હતું વ્લોગમાં. માંડવી લીલી થઈ ગઈ, આપણે પાણ પાયું એટલે તો પહેલાં તમને ફૂંકાઈ હતી આપણે માંડવી પી ગઈ. ચાલો આપણે હવે ઘાય દવા છાંટવા મળ્યું નકર બપોર છટાઈ નહીં રહે. ફાઇનલી મિત્રો વાગ્યા છે 11 ને જો આપણે એટલી દવા છાંટવાની બાકી રહેશે. આપણે ખોવડા પાછળ વ્યવા સીવી એટલી આપણે છાંટી દઈને હવે એટલી બાકી રહેશે. અહીંથી એટલી બાકી રહેશે. 11 વાગ્યા છે. આપણે પોરો નથી ખાધો, નાસ્તો કરો ખાલી કડેક પોરો ખાધો તો ખાલી 10 મિનિટ આપણે ખાલી નાસ્તો કરીએ એટલી ઘણીએ. પછી પાણી પીને ડાયરેક્ટ પોપ ભરીને પાછા છાંટવા મળ્યા. કેમ કે કલાકમાં આપણે એટલી છાંટી દેવાની છે. કુંડીમાં પાણી નથી, લાઇટે નથી આવી. 1 વાગે લાઇટ આવે એમ છે, હમણાં તમને દેખાડે પોપ ખાલી થાય ત્યારે. બહુ પાણી નથી તોય આપણે 1-2 પોપ રહે છે પછી બપોર પછી છાંટી દઈશું. મારા બપોર પછી છાંટી દઈશું. અત્યારે છટા જાય એટલે આપણે છાંટી દેવી. હાલો આપણે ઘાય દવા છાંટવા મળવી. જો આપણે પોપ ખાલી કરીને પાછા આપણે ભરવા વ્યાવા છે. જો કુંડીમાં પાણી એટલું છે હવે, થોડુંક છે હવે. કેમ કે આજ લાઇટ 1 વાગે આવવાની છે. પારો ફેરી ગયો, કાલે સોમવારથી ફેરી ગયો. નકર તો સવારમાં હવે આપણે ભરી લેવી સવારમાં, પણ આજ તો ખાલી થઈ ગઈ એટલે બપોર લાઇટ આવી છે. તો એ 3-4 પોપ ભરીને છાંટી દેવી એટલી છટાઈ એટલી બાકી બપોર પછી છાંટી દઈશું. ચાલો આપણે પોપ ભરીને પાછા આપણે દવા છાંટવા મળવી. ફાઇનલી મિત્રો વાગ્યા છે 12 ને 10 મિનિટ થઈ ગયા છે. જો આપણે દવા છાંટવાની બાકી રહી ગયા 4 પોપ બાકી રહી ગયા. પછી જો આપણે કુંડીમાં 4 પોપ ભરાણા હતા પછી એને પછી પાણી ખૂટી ગયું. નકર તો આપણે છાંટી દઈએ 12:30 20 મિનિટની વાર છે. 4 પોપ છાંટવાના હતા છાંટી દે પણ પાણી ખૂટી ગયું. તો આપણે કુંડીમાં ઉતરી ગયા છે. પાંદડને સાફ કરી નાખી, કચરો આપણે કાઢવી સીવી સાફ તો કરી નાખ્યો. પછી હમણાં લાઇટ આવશે 1 વાગે આવશે એટલે ભરી લઈશું. પાંદડા કાઢી નાખ્યો ઢાળને અસર એટલે સ્વચ્છ થઈ જાય. ચાલો આપણે કુંડી સાફ કરી નાખ્યું કે 12:30 વાગી જાય ને પછી આપણે વાડીએ વેજે બપોરે કરા. પછી બપોર પછી મારે આપવું છાંટી દઈશું. આપણે બપોર પછી તો નહીં થવાનું. અત્યારે આપણે ગાય કુંડી સાફ કરી નાખવી. ફાઇનલી મિત્રો જો આપણે કુંડી સાફ કરી નાખીએ ને આપણે વાડીએ વી જવું છે બપોરો કરવા. દવા છટારે પણ પાણી ખૂટી ગયું ટાંકડે નકર તો હાવ સાફ કરી નાખ્યું. પછી આપણે ગ્લાસે ભરીને 2 પોપ ભરી નાખ્યા. 2 પોપ તો ભરાઈ જાય ડબલે. પછી 2 પોપ ગ્લાસે ભરીને ડબલામાં નાખીને પછી ડબલું ઠેલવી દઈને 2-3 ડબલા નાખી કે ભરાઈ ગયું. એટલે વારે લાગતી હતી ડબલા ગ્લાસે ભરતા હતા. એટલે ચાલો આપણે હવે બપોરો કરીએ એવી વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં વ્યાવા સીવીને જો આપણે બપોરો કરી લીધો ને જો આપણે ઘરમાં વ્યાવા સીવી
ઘડીક આપણે સુઈ દઈશું હવે 4-5 વાગ્યા લગન. પંખો મસ્ત પંખો ચાલુ કરી નાખ્યું. પંખો બહુ ફરશે કેમ કે આપણે ફૂલ ને ફૂલ લાઈટ રહે આવું મીચાલું એટલે તો ડાયરેક્ટ ફૂલ જ થઈ જાય એટલે પંખો જો ફરે પંખો એટલો જ ફરે 24 કલાક એટલો ફરે. લાઇટ વધે ત્યારે ન ફરે. લાઇટ ઝટકા મારે જે આવી છે કે હાલો આપણે હવે સુઈ જઈએ મળવી પછી જાગીને મળશું વિડીયોમાં તમે આગળ બનાવી જો. ફાઇનલી મિત્રો વાગ્યા છે 4 ને જો આપણે થોડી ભૂખ લાગી જ આપણે જો સેવડા ખાવા બે જશે તીખો. ગોપાલ સેપ ને હાલ સેવડા ખાવા ખડ હારું એટલે ગોપાલ કા ગાડીમાં કાંક વેસવા આવ્યો છે. શું ભાઈ વેસવો છો બોલો વેસ્ટર થી તઈ ખડ હારું પડામાં ડો બે એક ડોલું ટેંગા હાલ પાવ દો હાલ પાવ દો અમે ડો આકડ જાનું ટેંગા બેઠો મેં બકાલું હારતો હોય છે. ના ના ખડ હાર છે જેનું ડુંગળામાં લઈ હા તો સેવડો ખાવેલા હોય સેવડો ઘણો છે આખો વાટ સાચવી આખો વાટજો પણ હા વેર મજા આવશે. હા વે પછી જાજે થોડો ખાતો જા. ગોપાલ આવે હા કોમેડી વિડિયો મેં રોજ બનાવ્યું મારો છે 6 વાગ્યા થાય મને ભૂખ લાગી મેં સેવડો ખાઈ લેવું નાસ્તા એવું થઈ જાય ગોપાલ. ચાલો હું ગોપાલ બે સેવડો ખાઈ લે પછી તમને દેખાડો ગોપાલ કેવી રીતે ખડ હારે છે. ફાઇનલી મિત્રો જો આપણે સેવડો ખાઈને વૈયા છે ને જો આપણે ગોપાલ ડુંગળા વૈયા છે. ગોપાલ ડુંગળા જો મસ્ત સ્વચ્છ થઈ ગઈ. ઓલા પાટલામાં જોઈએ ખડ છે. આપણો જો ડોલ લઈ લીધી હે ગોપાલને ગોપાલ જો લઈને જાય. હાલો તમને ના દેખાડો અમને ગોપાલ બે કોઈ એક ડોલો ટેંગાડી દેશે કા ગોપાલ એક ટેંગાડી દેજો. એક આપણે મોટી આપણે લઈ લીધી માથે લઈને આતો તો હમણાં કાલ આપણે ટીંગાડી દેવી. લ્યો બકાલા વાળા છે લેતો હાલ તો ઠીક હે ગીતારો હલવાણા બાવલિયા લસી હલવાના લે લે વલોક ચાલુ છે એટલે એમ થાય છે નકર તો બે હાથ ન કરું. હાલો રેડી જો મિત્રો ગોપાલે ટીંગાડી દીધું તો જવા દેશે જવા દો શેઠ આવી પાછો પછી ગોપાલ લઈને વે ગયો. એમ હારે છે ખડ બહુ છે એટલે એક હારે છે બપોર પછી એક ઘરો હારે છે. તો બે પાટલા ચોખા કરી નાખ્યા. જો આ એક પાટલું બાકી છે તેમાં ડુંગળી નાખી દઈશું. કેવું ખડ છે મારા બા નીંદવા ગયા છે. આપણે બપોર પછી ઉતા હતા મારા આપણું ભાગ્ય મેં ગયા છે એટલે દવા હાટવા હતી સાટવા એ ગયા છે. ગોપાલ ખડ હારે છે મારા બાના નીંદવા ગયા છે. આપણે અડાડવા રખડવી છે વ્લોગ શૂટ કરવી છે એવી. ગોપાલ તો નવરો નહીં થાય આપણે ખડ ઘડી હરાવીશું. નવરો હે કોમેડી વિડીયો બનાવીશું. અત્યારે જ આપણે ગોપાલને ઘડી ખડ હરાવી. જો ગોપાલ ખડ નાખીને વે આવો છે ને તો આપણે પાછા હાલતા થઈ ગયા છે પડામાં. ગોપાલ ડોલ લઈ લીધી. એ આમ જો લ્યા ક્યાં નાખે ક્યાં એ પણ આવશે મને દેખ આપણે હાલો તો પાસે એક ફેરો ફેરીને જવા દેવી હારવાત મળવી કા ગોપાલ. હા એક બોલ રસ ને આ અડધી આમાં ધોરિયા ધોરિયા નાખે બે ધોરી લેવાઈ જાય ને કુલો શેલો બાકી છે. અત્યારે આપણે ગાય હારવા મળ્યું ગોપાલને ઘડે હરાવી આપણે. ફાઇનલી મિત્રો જો આપણે ડોલે ખડ હારતા હતા એમાં કઈ ભેગું નથી થતું મોટે એટલે ભરી લીધી છે કા ગોપાલ. હાથ દીકે છે આપણે પાડે ને તે પણ હેઠો ઉતરા ને આપણે ડ્રાઇવિંગ કરવાની છે અને ગોપાલ ખાલી વાંહે ચાલી લાગશે. એમાં કેરિયરમાં રહે એમ નથી. વજન બહુ છે હમણાં તમને નાદન દેખાડું કેટલું હમાર દીધું કા ગોપાલ. ગોપાલ તો લગભગ ડોલે તો 7 ફેરા થાય એટલું આપણે ઠેલી કચરીને હમાર દીધું. ગોપાલને માથ ચડાવ્યો હતો એક ધરિયા છે હવે એક ધોર્યું રહ્યો છે. આપણે હાલો આપણે સાયકલ હાઈક લઈને ગોપાલ વાંહે ચાલી આવી છે. ડાયરેક્ટ આપણે નાખીએ નાદન તમને દેખાડું ચા નાખીએ છીએ ચા નાખ્યું એ ખોબડામાં હાલો ને નાદન દેખાડશું. મને ખબર નથી ખોવડામાં છે. જો આપણે ખોવડા પાછળ વેયાવા છે ને જો આપણે ઉકાળામાં ખડ નાખી દીધું હે. જો એટલું આ ગોપાલ આપણે તો એક થેલીમાં એટલું કાઢ્યું. આ હતું ગોપાલનું ભેગું થાય ને એટલું આપણે એકલા એક થેલીમાં ખાઈ લીધું કા ગોપાલ. હા ભરતા વારે એટલી લાગી હતી ભેંસ બેઠી ને કાંઈ ઊભા ન રહેવા દે કા ગોપાલ. હા એવું છે હતું ઉકાળામાં નાખ્યું છે એવી. હાલો તે આપણે પાછા ગોપાલને એક બે થેલી હરાવી એટલે ગોપાલને હરાવી જાય ખડ એ થાવું થોડું એક કોળે નાખે કા ડોલ ભરાવી દે. આપણે કેટલી 15 ઓલી કોળીઓ હમાડી દીધી. ચાલો અત્યારે આપણે પાછા હારવા વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે સાયકલમાં ખડ હારવા મળ્યા છે.
2 થેલી સાઈડ નાખી ને 3જી થેલી છે ગોપાલને 2 ચાલે છે હાર્દિક છે ને આપણે સાયકલ હાંચવી છે તો આ પૂરીવાળા ભાઈ આવી ગયા જોયો પૂરીવાળા ભાઈ આવી ગયા એક ખાઈને થેલી એક બાકી રહે કાકો પા હા ગોપાલ બ્રેક મારી દીધી પાણી પીરી ખાવા આવી હાથ જ કરે આપણે ઓળખી તો હે તો હવે ઉતરે થેલી છે ઉતરશે એ હાલે નાખી હવે એક રહે છે ઠાઈ જાય તમે હાથ બાર જોવાનો ભાવ લાલ સોળ થઈ જાય જેમ કે આપણે માથે ઉપર આણતા પડામાંથી ને સાયકલ તો માર્ગે હોય એક થેલી રહેશે આપણે 3 થેલી હારી હવે પૂરી ખાઈને પાછા આપણે એક થેલી હારી આવી પછી નાહી ધોઈ નાખવી હું જો આપણે પૂરીની ડીશ બની ગઈ ને તો આપણે થોડીક તો ખાઈ ગયા ગોપાલ સાયકલ બેઠો ને હાર્દિક એમ ખાવી છે ગોપાલની ડીશ બને છે 2 ડીશ ખાઈ દેવી 3 વસાળે પછી પાછા કઢારો વ્યાજ આવી ફાઇનલી મિત્રો જો આપણે પૂરી ખાઈને વ્યવા છે ને ગોપાલ લો ઠેલી કસરે છે આમાં આમ નથી કોળા તમે જો અહીંયા પણ કસરે છે એટલું જો કેમ કે આ કોળા જો ખાલી સમજે મોટા પાથરા છે આમાં ગોપાલ ડોલે હાથો તો એક પાથરો નાખે કા ડોલ ભરાય તો આમ વિલે એટલે છે મેં કે એક થેલી ફામી દેશે પણ જે થાય છે હું હવે આ તો આપણે એક કોળે નાખશું જગ્યા થઈ માથે ઉભો રહી જતો ગોપાલ જગ્યા થઈ 150 વાગ્યા છે એક થેલી નાખી દી પછી આપણે નવા જવું છે પછી ગોપાલ હાલ છે ને સારું ને કાંઈ નહીં કા વાવ પીરો થોડો ફીરો છે ધક્કા નહીં મારને ગાવ ગોપાલ હાર્દિક કો ધક્કા મારતા હે એવું છે હતું કા બાજે બહુ ભેગા થાય ને એટલે 2 બાજે હું કા બાજો ને ભેગા થાય એટલે નહીં હો એક કોમેડી વિડીયો આપણે બનાવ્યો તમને ખબર નહીં રહે પૂરી આપણે ઓલગમાં ને કીધું પૂરી ખાઈ એટલે બહુ કાંઈ હતો ને કાંઈ કપ બનાવીને બીજા વાત તે મેં 5 મિનિટ પોરો થઈ જાય પૂરી ખાઈને બોલવા નતું ને ત્યાં નકર તો વાર લાગે બોલવા નતો નકા બોલવાનું હોય તો 5 થી કરે એક વિડીયોમાં કા હા જો કરે એમ છે કસરે છે પણ કસરે દઈને ખડે એટલું છે ચાલો આપણે કાંઈ થેલી લઈને આપણે નાખી દેવી પછી આપણે વ્યાજી વાડીએ ગોપાલ ખાય છે પછી ફાઇનલી મિત્રો જો આપણે ખંડની થેલી લઈને વાડીએ વ્યવા છે ને જો આપણે જામફળીમાં ચડી ગયા છે એવી હાર્દિક છે ઈવડામાં હાલો એક સારું નીકળ્યું બાકી તો આમ તો ખાઈ જ ગયા જનાવર જો અહીંયા 2 ખાઈ ગયા અહીંયા જો આમ જો આમાં ઈવડા છે જો તમે દેખાડો ક્યાં ગયો ગોપાલ જામફળ પાકળ ઘણા જીવડા છે જોઈએ તું પાછો એક આપણે હેઠું નાખ્યું ગોપાલ દેખાય છે હેઠું પડી ગયું તો પડ્યું જો જોઈએ હેઠું પડી ગયું એ વળ્યું છે નીકળી જામફળ તો ઘણા પાકલ છે પણ એ વળ્યું છે જો હાલ પાસે ઈવળ નીકળે તારે કાસા નો એમાં ન હોય પણ જો ને 2 હાવ ઓલા થઈ ગયા જો તમે ઝૂમ કરીને દેખાડ દઉં હલાવતો ને પડે જો અહીંયા ગોપાલ જાય ને જો ગોપાલ જે ખાવ પાકલ અહીંયા છે આમાં કઈ દેખાય પાંદડા વચમાં આડું આડું આવે છે આડું કા ગોપાલ હાર્દિક આ કાસું હોય ની સારું હોય હું જામફળ તો કેદુના પાકલ પણ ઈવળા પડી જશે હમણાં એકાદી પાકલ જોઈ કેવા ઈવળા હે જોઈ આપણે નકર ખાવી જ નહીં આ તો ખાલી જોવામાં ચડ્યા છે કાસા હોય ખાય છે હાર્દિક આપણે કઈ ખાતા નથી જામફળમાંથી હેઠા ઉતરી જાય છે ને જો આપણે એક જામફળ તોડ્યું ને એક જાય હેઠું પડી ગયેલું હતું ને જામજા હા આ જામફળ જો તમને સાથે મસ્ત પાકલ પણ આમાં ઈવળા છે વિડીયોમાં નહીં દેખાય ફ્લેશ ચાલુ કરીશ તો એ નહીં દેખાય પણ અંદર હાવ ઝીણી ઝીણી જીવાયતું હાવ એટલે હાવ ઝીણી માંડ દેખાય એવી જીવાયતું છે ને પાકલ તો જો તમે કઈ ઘટે નહીં એવું પાકલ છે હું નથી ફાળતો છે જોતો હાર્દિક હમણાં આપણે ફાઇલ ઉતર હતી પણ અંદર વહી ગઈ છે અંદર એટલે વહી ગઈ છે પાકલ ને હજી જો આ એવું છે પણ ઈવળા તો આમાં છે પાકલ તમે જો હાથ બગડી ગયેલું છે લોન નાખી દેવી પછી આપણે વાડીએ વ્યાજ આવી નાખ્યું કેમ કે દવાવાળા કપડાં છે એટલે જો પાકલ કાંઈ કામના નથી આપણા પાકલ હાલે નાખી દીધા સેલકીમાં હાર્દિકને ગોપાલની જો પણ ખાટલા બેઠા છે હવે જામફળ તમને પાકે ત્યારે આપણે ઝાઝા મોળીને દેખાડે છે પણ હું રીતે ઈવળા પડે છે ને કે ખબર જ ન રહે જો અહીંયા 2 પાકલ હાવ આપણે દેખાડે ઉપરથી આ ગોપાલ ઈવળા પાડી દીધા કા વરસાદ હે વરસાદ ક્યાં આવે છે પડે તો
પેલાના પડી ગયેલા છે. ચાલો આપણે હવે વાડિયા જાવી નાઈ નાખીને પછી ઘડીક ધાવામાંથી બેહવા જઈશું. ગોપાલ આવે તો આવ્યું છે ધાવામાંથી કે ખડ હારવાનું છે? આવું ખડ હારવાનું છે પણ નહીં કેવું ઠાકી ગયો સૌ એની કરતા આપણે દાદા ઠાકી જાય. આપણે થેલિયું હારતા હતા એ તો ખાલી વાંહે જાલ રાખતો હતો અને ભરતો તો નહીં જાલ રાખતો હતો. ચાલો આપણે વાડી વેચાવી બહુ નાઈ નાખીને પછી મળવી ધાવામાંથી. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને ધાવામાંથી વ્યવા સેવી. આપણે એને જો ગોપાલ છે ને હાર્દિક છે. ગોપાલ જો આપણે વલો ગોપાલે ચાલુ કર્યો છે. બોલ તો ખરો ખોટો પ્રેક્ટિસ કરે છે આવડે છે એટલે હાર્દિક છે. હાર્દિક આવડે ભાઈ એમ હતું કરતો ગોપાલ એકવાર બોલવાનું જો. મિત્રો માં નવા લોકમાં તમારું સ્વાગત છે. આપણે ઓલા મહેશ રિયાયો છે. હા જો એ રીતે જ બોલવાનું. એટલે આપણે પેલા આવડતું નતું. આપણે જઈએ છે વ્લોગ ચાલુ કરી દેતો તો એટલે ચાલુ મેં કર્યો પણ જઈએ છે આપણને શીખવાડ્યું હતું જ્યારે ચાલુ કરી દે તે દુને આપણે એક ધારા વ્લોગ મેકીએ છીએ. આપણે ગણેશ વચ્ચે વ્લોગ ચાલુ કર્યા હતા કા ગોપાલ? ગોપાલ ને પેલા જ વ્લોગમાં કાંઈ થંબનેલ કાંઈ જડતું નતું. તે ગોપાલ ને મેં ટાંકામાં ઉડાડ્યો એવું કાંઈક થંબનેલ હતું કા ગોપાલ? પેલા વિડીયો નું થંબનેલ છોટાઈ ગયું તો મસ્ત હતું એટલે એમને પછી હાચા રાખ્યું. વ્યૂ બહુ આવે નહીં તો આપણે બનાવવા રાખીએ રીતે ગમે તેથી વ્યૂ આવશે. ગમે તેથી આપણું હાલ છે તેથી આપણે મીકવાના છે કોમેડી વિડીયો રોજ આપણે વેચીએ. વ્લોગમાં ક્યાંક જો ટાઈમ ન હોય ને ક્યાંક ગેમ વે જવું એટલે આપણે વ્લોગ ન ઓલું કરવી. ચેતને છે આપણે અરે શું છે મજામાં ને કામે અત્યારે આવ્યો હે દી આથમી જો ને ગોપાલ કેટલા વાગે 7:11 થઈ ગઈ છે. ક્યારે હાથમી તમને ખબર નથી ક્યારે હાથમાં છે? સાડા હાથમી જતો હોય છે. આપણે તો ડુંગળીમાંથી કાઢતો હતું હાઈ નાખ્યો મસ્ત ડુંગળી સોચી થઈ ગઈ છે. ગોપાલ એની હજી કેટલા સા છે કહું? એક સામાં વધુ છે ને આમાં પછી ઓછું છે. ખડ હારીને થાકી જાય ગોપાલનું ને પછી બપોર પેલા આપણે દવા છાંટતા હતા. અત્યારે ચારે ધાવામાં છે સીવી વાતાવરણ એવું ઠંડો પણ આપણે ધાવામાં છે મસ્ત મજાના ફોન બોન જોતા હોય. આજ તો આપણે સારા સીવી શેતર ને હાર્દિક ને હંધા સીવી કાઢી દઈ. હાર્દિક આજ આવ્યો તો આપણે વાડિયા 5,000 રજા પડી ગઈ ત્યારે ક્યારેક આવે ને ક્યારેક ન આવે. હું ગોપાલ તો હોય તે હાલો આપણે સારે ઘડીક ધાવામાં બેસીશું પછી હવન વાડીએ વ્યા જઈશું. ફાઇનલી મિત્રો આપણા ધાવામાંથી હેઠા વ્યાવા છે ને જો આપણે ગોપાલની વાડી પર જાવી સીવી. અંધારું થઈ ગયું છે ગોપાલ. કેટલા વાગ્યા? 8:02 દેખાતું છે. આ ગોજાએ ફોકસ કરવા દે. હા બસ લોક ખોલ્યા હોય. 8:02 થઈ ગઈ છે. કાકા તો પાણી વાળા છે. આજ મેં ગોપાલની વાડીએ બેવા આવી સાયકલ લઈને અને મેં ઓલો પૂરો કરી દે વશમાં કા ગોપાલ? આપણે બે જઈશું ગોય ભાગ ગો કેમ ડોમેચો બીક લાગશે. ગોપાલ તો મેચીને વયો ગયો. આપણે ઘડીના ગોપાલની વાડીએ બે અવાજ આવી પછી આપણે વી આવીશું અને વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં.